રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામ રાખે તેને કોણ ચાખે? ધોરાજીના ડોક્ટરનો પુત્ર ડોક્ટર બની ઇન્ટર્નશીપ માટે અમદાવાદમાં રહેતો અને જે વિમાન ક્રેશ તેમાં જ જમવા માટે મોડું થતાં તેનો જીવ બચી ગયો હતો. અમદાવાદથી લંડન તરફ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના થઈ અને બીજે જ મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું હતું અને મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઈ હતી. વિમાનમાં બેઠેલા એક વ્યક્તિને બાદ કરતા તમામ યાત્રિકોનું મોત થયા હતા. વિમાન ક્રેશ થતાં જ બીજે મેડિકલ હોસ્પિટલના મેસમાં જમવા બેઠેલા ડોક્ટર અને કામ કરતા ઘણા લોકોને ભારે ઈજાઓ પહોંચી છે. તેમાં પણ ઘણા મૃત્યુ નિપજ્યા છે. રામ રાખે તેને કોણ ચાખે? ધોરાજીના ડોક્ટર જીતેન્દ્રભાઈ ગોવાણીનો પુત્ર દેવ ગોવાણી ડોક્ટર બની અમદાવાદમાં ઇન્ટર્નશીપ માટે અમદાવાદમાં રહેતા અને આ બીજી મેડિકલ હોસ્પિટલમાં રોજ સમયસર જમવા માટે બધા સાથે ભોજન કરતા. દેવ ગોવાણી પોતાની ડ્યુટીમાં વ્યસ્ત હોય અને દર્દીઓનો ઘસારો જોવાથી જેમ જમવા માટે મોડું થયું તેમ પહોંચે તે પહેલાં જ આ બિલ્ડિંગ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને બીજે મેડિકલ હોસ્ટેલમાં મેસમાં વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા યાત્રિકો દેવ ગોવાણી જમવા માટે સ્થળ પર પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ ત્યારે પગ પરથી જમીન નીકળી ગઈ. જ્યાં જોવો ત્યાં ઇજાગ્રસ્ત લોકો હતા અને નાસભાગ મચી હતી અને દેવ ગોવાણીના પરિવારને જાણ કરીને હું સુરક્ષિત છું અને મને કશું નથી થયું. પણ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું છે તે એમ્બ્યુલન્સ સેવા, ડોક્ટર, ફાયર બ્રિગેડોની ગાડી તેમજ રાહત કામગીરીના યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેવ ગોવાણીએ પણ આ રાહત કામગીરીમાં ભાગ લીધો હતો અને બચાવ કામગીરી કરી હતી અને પરિસ્થિતિ કાબૂમાં આવતા પોતાના વતન પોતાના ઘરે ધોરાજી આવી પહોંચ્યો હતો. પોતાના પરિવાર સાથે ત્યાંની પરિસ્થિતિની વાકેફ કર્યા હતા. જે કે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. આપનું નામ સાહેબ? મારું નામ દેવ ગોવાણી છે. હું બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડૉક્ટર છું. જે સમયે પ્લેન ક્રેશ થયું ત્યારે મારી ડ્યુટી 1200 બેડ હોસ્પિટલમાં હતી. જનરલી 1 વાગે ઓપીડી પૂરી થઈ જાય છે, પરંતુ તે સમયે વધારે પેશન્ટ હોવાના લીધે 2 વાગ્યા સુધી ઓપીડી મારી પૂરી ન થઈ અને હું બહાર ન નીકળી શક્યો. પણ જ્યારે મારે ઓપીડી પૂરી થઈ 2 વાગે અને ત્યારે હું બહાર આવ્યો હોસ્પિટલની, ત્યારે હું જોઉં છું કે બહાર આગ લાગી છે. હું તરત જ ત્યાં પહોંચ્યો. ત્યારે હું નજારો જોઉં છું તો ખૂબ જ આગ લાગી છે. ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે. મારા ઘણા સાથીદારો જે મારા ભેગા ભણે છે એ લોકો હોસ્ટેલમાંથી ફાયર એક્સટિંગ્વિશર લઈને આગ બુઝવા માટે જઈ રહ્યા છે. બીજા સાથીદારો છે તે ગાદલા ગોદડા એ લઈને જે ઇન્જર્ડ લોકો છે તેમને હોસ્પિટલે જલ્દીથી પહોંચાડી શકાય એ માટે લઈ જાય છે. ત્યાં એમ્બ્યુલન્સ પણ ખૂબ જ ઝડપથી આવી ગઈ હતી. ઘણી બધી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી અને તેમને ઝડપથી આગ ઓલવવામાં મદદ કરી હતી. પછી શું થયું સાહેબ? તમે કઈ રીતે અહીંયા પહોંચવા જોરાજી? એટલે હકીકત પછી શું હતી? પછી અહીંયા કેમ આવ્યા તમે જોરાજી પાછા અમદાવાદથી? કોઈને જાણ પણ કરી? ફોન પણ પપ્પાને કોઈને? એકલા આવી ગયા અહીંયા તમે? એકલો જ ટ્રાવેલ્સ માં પછી મારી ડ્યુટી હતી એમ કે હું ડ્યુટી પૂરી સાથે ઇમરજન્સી કરી. તમારી ડ્યુટી ચાલુ હતી સાહેબ? હા, જ્યારે આ પ્લેન અકસ્માત થયો તેના પછી મારી ઇમરજન્સી ડ્યુટી હતી. તેથી હું ઇમરજન્સી ડ્યુટી પૂરી કરી. મેં પછી મારા ઘરે મારા માતા પિતાને મારી ચિંતા થતી હતી, તેથી હું ઘરે આવતો રહ્યો હતો.